ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે આક્રોશ. વડોદરાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાગળના ઉપયોગ અને ટાઈપિંગ માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને લઈને વડોદરાના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નવા નિયમોના વિરોધમાં આજે વડોદરા વકીલ મંડળ બરોડા બાર એસોસિએશન દ્વારા દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરીને તમામ કોર્ટ કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હવેથી તમામ જિલ્લા કોર્ટોમાં અરજીઓ અને દસ્તાવેજો માટે A4 સાઇઝના પેપરનો ઉપયોગ કરવો ફરજિયાત કરવામાં આવ્યો. ઉપરાંત કાગળમાં ડાબી અને જમણી બાજુ 4 સેન્ટીમીટર તથા ઉપર અને નીચે 2 સેન્ટીમીટરની જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. વકીલોના જણાવ્યા અનુસાર આટલી બધી સ્પેસ છોડવાના કારણે અડધું પેજ ખાલી રહેશે, જેનાથી કાગળનો વધુ પડતો વ્યય થશે અને વૃક્ષો કપાવાથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચશે. આ સિવાય પરિપત્રમાં લોહિત, નોટોસન્સ અને લોહિત શેરીફ જેવા ચોક્કસ ફોન્ટનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. આ નવા ફોન્ટનો ઉપયોગ કરવા માટે વકીલોએ નવા સોફ્ટવેર ખરીદવા પડશે, જેનાથી તેમના પર આર્થિક બોજ પણ વધશે. વળી જે કામ પહેલાં 10 મિનિટમાં પૂરું થતું હતું તેમાં હવે કલાક જેટલો સમય વિતાવવો પડશે. વર્ષો જૂની સેવ કરેલી ફાઇલો કે દાવામાં સુધારો કરવાનો હોય ત્યારે પણ આખું લખાણ ફરીથી ટાઈપ કરવું પડશે, જેની સીધી અસર કોર્ટની કાર્યવાહી પર પડશે. આગેવાનોએ જણાવ્યું છે કે રોજના રોજ મુદત રિપોર્ટ કે ચીટ નોટ જેવા પહેલાંથી જ હાથથી લખેલા અપાતા હતા, તે પણ હવે ટાઈપ કરીને આપવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. હાલમાં કોર્ટનો સ્ટાફ પણ આ નવી પ્રક્રિયાથી અજાણ હોવાથી કામગીરીમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયથી વકીલો, અસીલો અને પર્યાવરણ ત્રણેયને નુકસાન થઈ રહ્યું છે. વકીલ મંડળે અસીલોને સાંત્વના આપતા જણાવ્યું છે કે આ હડતાલથી તેમના કેસો કે તારીખો પર વિપરીત અસર નહીં પડે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ બાબતે સહયોગ આપવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી વડોદરાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો, જે પરિપત્રમાં A4 સાઇઝમાં હવેનું જે કંઈ ફાઇલિંગ હશે તે A4 સાઇઝના પેપરમાં ડાબી સાઈડ 4 સેન્ટીમીટર, જમણી સાઈડ 4 સેન્ટીમીટર અને ઉપર નીચે 2 સેન્ટીમીટર એમ કરીને ટોટલ 12 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો અને એ પરિપત્રમાં અમુક ફોન્ટ્સનો ઉપયોગ કરવાનો એવું પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. જેના અનુસંધાને વડોદરા વકીલ મંડળ દ્વારા આજ રોજ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. કારણ કે આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર છે. આવો પરિપત્ર ક્યારેય ચલાવી ના શકાય. કારણ કે જે લોકો 25-30 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે એ વકીલોના કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ લોકોના ટાઈપિસ્ટો છે એ બધા એમના સોફ્ટવેરથી માહિતગાર છે, ટેવાયેલા છે. અને જે હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના આધારે એ બધા વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. તેમજ સાથે સાથે અસીલો ઉપર પણ ખર્ચનું ભારણ વધે એવું છે, જેથી કરીને આ પરિપત્ર કોઈ પણ હિસાબે ચાલી ના શકાય. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવેલ છે.